અને અમે સિમ્પલ મુદત અરજી આપી છે કે અમારે ડિટેલ આર્ગ્યુમેન્ટ કરવાની હોય, તેથી અમને સમય આપવામાં આવે કાલ સવાર સુધીનો, જે કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસર સાહેબે એ મંજૂર રાખ્યું છે. કોંગ્રેસ પાર્ટી એક મેન્ડેટ આપેલું, એમાં મેઇન કેન્ડિડેટ તરીકે નિલેશ કુંભાણી અને બીજા પડસાલા છે. ઇન કેસ કે નિલેશ કુંભાણી સાહેબનું ફોર્મ રદ થાય તો પડસાલા છે એ કોંગ્રેસ પાર્ટીનો આપોઆપ કેન્ડિડેટ બની જાય. એટલી બધી સગવડ કરી કે નિલેશ કુંભાણીના જે 3 ફોર્મ હતા એ 3 ટેકેદારોને તો મેન્યુપ્યુલેટ થયા જ છે. એના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ છે, જેને આપણે ડમી તરીકે ઓળખીએ, એક કેન્ડિડેટના ફોર્મમાં જે હસ્તાક્ષર છે ટેકેદારની, એ ભાઈએ પણ એફિડેવિટ કરી છે કે આ મારી સહી નથી. એટલે 4 ટેકેદારોને બ્રહ્મ જ્ઞાન તો થાય નહીં. એક સરખું ડ્રાફ્ટિંગ, એક સરખું લખાણ અને પછી એક જ જગ્યાએ નોટરી થાય અને એ અહીંયા કલેક્ટર સાહેબ સમક્ષ હાજર થાય, એનાથી શું ખબર પડે છે? હવે આ જે ટેકેદારો જે છે તે આજે જૂઠું બોલતા હતા કે અગાઉ જૂઠું બોલતા હતા, એ મેજર કરવાના કોઈ પેરામીટર્સ નથી કરવાની છે. અને આ ડિફેન્સના મુદ્દા હું અત્યારે જાહેર કરું તો મારા ઓપોનન્ટ એનો લાભ લઈ જાય, એટલે હું અત્યારે મારા ડિફેન્સના મુદ્દા બહાર નહીં પાડી શકું. હમણાં 3 જે ટેકેદારોની અપહરણ થયા છે એને લઈને શું કહેશો? કોઈ ફરિયાદ કરવામાં આવી છે? એ લેખિતમાં અમે એક એપ્લિકેશન આપી છે, પણ એની બી ડિટેલ્સ હું બહાર પબ્લિકમાં નહીં આપી શકું. તો આતા જમીર શેખ જોએ સ્પષ્ટપણે કહ્યું છે કે હાલમાં જે 3 ટેકેદારો છે તેમની એક એપ્લિકેશન પોલીસ મથકમાં આપવામાં આવી છે. હાલ આવતીકાલે 11 વાગે શું મહત્વનો નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે. કેમેરામેન પ્રશાંત દિવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. આ ભાજપ વિરુદ્ધ